હેલો મિત્રો, ફરીથી એકવાર આપની YouTube ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે 2025ના કેન્દ્ર સરકારના બજેટમાં મહિલાઓ માટે શું ખાસ ફાયદા જાહેર કરવામાં આવ્યા છે। 768 કરોડના કટોળનો અર્થ શું છે? આંગણવાડી કાર્યકર બહેનો માટે શું નવી યોજનાઓ આવી? આ બધું જાણીએ સંપૂર્ણ વિગતવાર માહિતી સાથે। એ પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો આજના વિડીયો તરફ આગળ વધીએ। 2025ના બજેટમાં મહિલાઓ માટે ખાસ ફાયદા। આ વર્ષના બજેટમાં સરકારે મહિલાઓ માટે ઘણી નવી યોજનાઓની જાહેરાત કરી છે। ચાલો જાણીએ મુખ્ય લાભો। 1. પ્રથમ વખત ઉદ્યોગ શરૂ કરવા માટે લોન યોજના। 5 લાખ મહિલાઓ માટે 2 કરોડ રૂપિયા સુધીની લોન। નાના ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ માટે ખાસ લાભ। લોન પર સબસિડી અને ઓછા વ્યાજદરમાં સુવિધા। 2. સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 યોજના। ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે પોષણ સહાય। ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ આરોગ્ય સહાય। બાળકો અને મહિલાઓ માટે પોષણ ધોરણો સુધારાશે। 3. અટલ ટિંકરિંગ લેબ્સ નવો અભિયાન। 50,000 સરકારી શાળાઓમાં નવીનતા લેબ્સ। ટેકનોલોજી અને હસ્તકલા ક્ષેત્રે મહિલાઓને તાલીમ। સ્કૂલોમાં બાળકીઓ માટે ટેકનોલોજીકલ વિકાસની તક। 768 કરોડના કટોળનો અર્થ શું? સરકારે આંગણવાડી, પોષણ સહાય અને અન્ય યોજનાઓમાં એકંદર 768 કરોડના કટોળની જાહેરાત કરી છે। આ કટોળનો મુખ્ય ઉદ્દેશ્ય છે સંકલિત અને વધુ અસરકારક યોજનાઓ લાવવી। સરકારે કહ્યું છે કે આ બચાવાયેલા ભંડોળનો ઉપયોગ અન્ય મહત્વપૂર્ણ વિકાસ કાર્યક્રમોમાં કરવામાં આવશે। આંગણવાડી કાર્યકર બહેનો માટે ખાસ યોજનાઓ। સખી ગ્રહ યોજના ઘરાંગણે રોજગારની તક। શ્રમયોગી મહિલા યોજના અનૌપચારિક ક્ષેત્રે કામ કરતી બહેનો માટે સબસિડી। મુફત તાલીમ અને સોફ્ટ લોન સુવિધા। મહિલાઓ માટે આ બજેટ સંમિશ્ર છે। એક બાજુ નવા લાભો છે, તો બીજી બાજુ કેટલાક ક્ષેત્રોમાં કટોળ પણ થયો છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલ ધ ટેકનિકલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો અને વધુ સમાચાર માટે જોડાયેલા રહો।